શાસ્ત્રોમાં લખ્યું છે માતાઓને રસોઈ બનાવવી અનિવાર્ય છે, પણ એ રસોઈ બનાવતા એવો ભાવ કરે, આ રસોઈ મારા પતિની માટે, મારા પુત્રની માટે બનાવું છું, તો રસોઈનું એને કર્મ લાગે, પણ એની એ જ બેન રસોઈ બનાવવા ટાણે એવો ભાવ કરે કે આ રસોઈ તો મારા લાલા માટે બનાવું છું, મારા હરિકૃષ્ણ મહારાજ માટે બનાવું છું, મારા ઠાકોરજી માટે બનાવું છું. વસ્તુ એની એ જ છે, તમારે માત્ર ભાવ બદલવાનો છે. અને આ રસોઈ મારા ઠાકોરજી માટે બનાવું, આવો ભાવ તમે કરી અને એ રસોઈ ભગવાનને યાદ કરતા કરતા જ્યારે બનાવો છો, એ જ રસોઈ બનાવી એનું તમને ભક્તિનું ફળ મળે. રસોઈ બનાવવાની ક્રિયા સરખી જ છે, સમાન છે. પેલું કર્મ થાય ને આ ભક્તિ થાય. એટલે આ ગોપી ભાવ, આજ ગોપી ભાવ. એમ તમે તમારા ઘરના કોઈ બી કાર્ય કરો, એની અંદર ભગવાનને બીચમાં રાખી અને આગળ વધો.